morning, student. Welcome in another video lecture session for BCom Semester 4 subject Corporate Accounting 2, final chapter International Financial Reporting Standard. Student, last lecture લાસ્ટ સેશનમાં આપણે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, જે ટોટલી થિયરિકલ બેઝ ચેપ્ટર હતું, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન, એના કી ફીચર્સ વિશે ડિસ્કશન કરેલું. So today here we are going for the same chapter, but there is a new point. It is need of international financial reporting standards. શા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય જે પ્રમાણો છે રિપોર્ટ માટે બનાવવા માટેના, એ આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રમાણોની જરૂર શા માટે પડે છે, શું કામ IFRS અપનાવવું પડે છે, જોઈએ. નંબર 1, according to the present economic scenario, many companies across the world are doing business at multinational level and has opened their units in the foreign market, and hence globalization has opened the scope of business beyond the national boundaries. આપણે જાણીએ છેલ્લા 10 વર્ષથી કે 20 વર્ષથી જે ક્રાંતિ આવેલી છે બિઝનેસ લેવલમાં, કોર્પોરેશન લેવલમાં, કે ફક્ત એક શહેર પૂરતું કે એક સ્ટેટ રાજ્ય પૂરતું કે એક દેશ પૂરતું નહીં, પણ હવે દુનિયાના અલગ અલગ દેશોમાં ધંધાનો વિકાસ થવા માંડ્યો છે. અને કોઈ પણ બિઝનેસ હોય, જેમ જેમ બિઝનેસ ડેવલપ થતો જાય એમ નેશનલથી ઇન્ટરનેશનલ લેવલે પોતાની બ્રાન્ચીસ ઓપન કરે છે. તો ઇન્ટરનેશનલ લેવલે જ્યારે મલ્ટીનેશનલ લેવલે જ્યારે કોઈ પણ બિઝનેસ પહોંચે છે, અલગ અલગ દેશોમાં એ બિઝનેસ થતો હોય છે, જેનું હેન્ડલિંગ કોઈ એક કન્ટ્રીમાંથી થતું હોય છે, તો ઓબ્વિયસલી છે કે બોર્ડરની બહાર, નેશનલની જે લિમિટ છે એની બહાર જઈને જ્યારે બિઝનેસ થતો હોય ત્યારે કોઈ સ્ટાન્ડર્ડ ચોક્કસ એના એકાઉન્ટિંગ માટે, એના રિપોર્ટ્સ માટે હોવા જરૂરી છે. Organization of one country may open its branch or its subsidiary in another country. So entities are listing their shares in the foreign market, and to make process uniform across the world, the needs of IFRS emerges. કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે તમારો બિઝનેસ પહોંચે છે, તો એ બિઝનેસને ડેવલપ કરવા માટે કે ઇન્ટરનેશનલ સુધી બિઝનેસ લઈ જવા માટે તમે ત્યાં જે તે કન્ટ્રીમાં તમારી બ્રાન્ચ ઓપન કરો છો, અથવા તમારી સબસિડરી એટલે પેટા કંપનીનું ત્યાં કોઈ કંપની સાથે ટાઈપ કરીને તમારી પેટા કંપની ઊભી કરો છો અને બિઝનેસ કરો છો. તો આવા જે ઇન્ટરનેશનલ લેવલે, મલ્ટીનેશનલ લેવલે જે બિઝનેસ કરતી કંપનીઓ છે, એ પોતાના શેર વિદેશી માર્કેટમાં, ફોરેન માર્કેટ જે કહી છે આપણે, વિદેશ માર્કેટમાં પોતાના શેર લિસ્ટિંગ કરે છે. તો એ વખતે ખાસ જરૂરી બને છે કે એની જે પ્રોસેસ છે એ એક સરખી જળવાઈ રહે. એના જે સ્ટાન્ડર્ડ છે એ દરેક લેવલે અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ એના સ્ટાન્ડર્ડ હોય છે, તો એ બધા યુનિફોર્મ થઈ શકે, એક સરખા થઈ શકે. તો આ માટે તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ માટેની. સેકન્ડ પોઈન્ટ જોઈએ. In present time period, various countries have their own accounting standard and they all are rule based accounting standard. કે અત્યારના સમયમાં તમે જુઓ તો લગભગ દરેક દેશોમાં જ્યાં ધંધાનો ખૂબ જ સારો વિકાસ થયેલો છે, એ દરેક દેશોમાં પોતાના અલગ અલગ સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગ માટેના નક્કી કરેલા છે. પણ એ જે બધા સ્ટાન્ડર્ડ નક્કી થયેલા છે એ રૂલ બેઝડ છે, કોઈ ચોક્કસ નિયમોને આધીને સ્ટાન્ડર્ડ તૈયાર થયેલા છે. The financial statement prepared by this standard does not achieve uniformity at a global level. Hence, to get the global acceptance to financial reporting standard, it was need to have principle based accounting standard. તો અત્યારે જે અલગ અલગ કન્ટ્રીમાં જે સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયેલા છે, બધા રૂલ બેઝડ છે, એટલે કોઈ ચોક્કસ નિયમોને આધીન એના હિસાબી ધોરણો નક્કી થયેલા છે. પણ જ્યારે નેશનલ લેવલે તમે ઇન્ટરનેશનલ લેવલ બિઝનેસ કરતા હોય ત્યારે ખૂબ જરૂરી બને છે કે તમારા જે હિસાબો રજૂ કરો છો, તમે જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરો છો, એ સ્ટેટમેન્ટમાં એકરૂપતા જળવાય. ઇન્ટરનેશનલ લેવલે, આંતરિક વિદેશ લેવલે પણ જ્યારે તમારા હિસાબોની ચકાસણી કરવામાં આવે અથવા તો તમારા હિસાબોની સરખામણી કરવામાં આવે, તો તેનું જે અર્થઘટન છે, એની જે સમજણ છે, એ એક સરખી હોવી જોઈએ.
એક દેશમાં એનું અર્થઘટન જુદું નીકળી શકે, બીજા દેશમાં એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એના રૂલ્સ પ્રમાણે અલગ થાય, એવું બની શકે. તો એ જે હિસાબોને સમજવાની જે ક્ષમતા છે, જે સમજણ હોવી જોઈએ એના માટે, એ અલગ અલગ થઈ જશે અને એનું અર્થઘટન અલગ અલગ દેશોમાં અલગ અલગ થશે. તો એ વખતે એ સમયમાં જો હિસાબોને સમજવા માટેના જે ધોરણો છે એ એક સરખા જળવાય દરેક દેશમાં, એ ખૂબ તાતી જરૂરિયાત ઊભી થાય. તો એના માટે ઇન્ટરનેશનલ લેવલે, મલ્ટીનેશનલ લેવલે કોઈ હિસાબોના ચોક્કસ સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણો, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવા જરૂરી ઉભા થયા. તો આઈએફઆરએસ એ કામ પૂરું પાડે છે કે આઈએફઆરએસ નું જે રૂલ્સ, એના જે પ્રિન્સિપલ્સ ડિસાઇડ થયા, જે સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયા છે, એ સ્ટાન્ડર્ડ પ્રિન્સિપલ બેઝડ, મતલબ કે ચોક્કસ સિદ્ધાંતોને આધીન એ પ્રમાણો નક્કી થયેલા છે, કોઈ નિયમોને આધીન નહીં. એના માટેના ચોક્કસ સિદ્ધાંતો છે અને સિદ્ધાંતોને આધારે એ સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયેલા છે. આઈએફઆરએસ ઇઝ અ પ્રિન્સિપલ બેઝડ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, કે ચોક્કસ સિદ્ધાંતોને આધીન છે, કોઈ નિયમોને આધીન નથી. નિયમોમાં જટિલતા હોઈ શકે, સિદ્ધાંતોમાં જટિલતા ન હોય, એ પરિવર્તનશીલ હોઈ શકે, અથવા તો એમાં ફ્લેક્સિબિલિટી હોઈ શકે પ્રિન્સિપલ્સમાં, એટલે કે સિદ્ધાંતોમાં સ્થિરતા નથી. એ સમય પ્રમાણે, એની સિચ્યુએશન પ્રમાણે એમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે. જ્યારે નિયમો છે એ સામાન્ય રીતે જડ હોય છે, એમાં કોઈ ફેરબદલની શક્યતા રહેતી નથી. Number 3, multinational companies are having their business in various countries and each country has their own GAAP, मतलब General Accounting Accepted Principle, accounting standard, company laws, taxation laws, and hence the financial statement prepared by such entities at various countries will have their own rules and regulation, and hence it will be time consuming process to make it uniform. કે જે અલગ અલગ દેશોમાં જે કંપનીનો બિઝનેસ પથરાયેલો છે, જે કંપની અલગ અલગ દેશોમાં બિઝનેસ કરી રહી છે, એટલે કે જે મલ્ટીનેશનલ કંપનીઝ છે, તો એ કંપનીએ દરેક દેશના જે સિદ્ધાંતો છે, નિયમો છે, જે કરના માળખા છે, જે કરના કાયદાઓ છે, એના જે પોતાના સ્વીકારેલા સિદ્ધાંતો છે, એના આધારે પોતાના નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે છે. અને અલગ અલગ દેશો પ્રમાણે નાણાકીય પત્રકો તૈયાર કરવા, એના નિયમોનું પાલન કરવું, એના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવું, એટલે કે અનુસરવું, એ દરેક કંપની માટે દરેક દેશમાં એ અલગ અલગ એક જ હિસાબને અલગ અલગ રીતે રજૂ કરવા, એના નિયમોને સિદ્ધાંતોને ફોલો કરીને રજૂ કરવા, એ કંપની માટે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી. એનાથી એના હિસાબોમાં એકરૂપતા જળવાતી નહોતી. કંપની નો ડાઉટ દરેક દેશમાં અલગ અલગ સિદ્ધાંતોને અનુસરી અને એના હિસાબો જે તે દેશમાં રજૂ કરે, પણ કંપની જે મેઇન હેડ ઓફિસ છે ત્યાં દરેક દેશમાં થયેલા બિઝનેસના એકાઉન્ટિંગ ત્યાં કોમન રીતે કન્સિડર કરવાનો હોય. તો એ વખતે દરેક હિસાબો જે છે એ કોમન રીતે જોવાય, એની સમજણ એક સરખી જળવાય, એ જરૂરી હતું. સો need of IFRS emerged, which is already a uniform accounting standard for preparation and presentation of financial statement, which can be disclosed timely and is less expensive. તો આ સમયમાં IFRS ની જરૂરિયાત તાત્કાલિક ઊભી થઈ કે જે સર્વસ્વીકૃત ધોરણો છે કે દરેક કોઈ પણ દેશમાં તમે એ સ્ટાન્ડર્ડને ફોલો કરી અને જો તમારા એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ તમે તૈયાર કરેલા હોય, એકાઉન્ટિંગ રિપોર્ટ્સ તમે તૈયાર કરેલા હોય, તો એ દરેક દેશ એને સ્વીકૃતિ આપી દેશે, પરમિશન આપે છે, માન્ય રાખે છે. તો આ સિચ્યુએશનમાં એવા સ્ટાન્ડર્ડ IFRS એટલે કે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડની આપણે જરૂરિયાત ઊભી થઈ, જે IFRS ને ફોલો કરીને જે એકાઉન્ટિંગ તૈયાર કરેલા હોય, તો પછી જે તે દેશમાં એની માન્યતા મળી રહે છે અને એ દેશના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીને અલગથી હિસાબો તમારે બનાવવા પડતા નથી. તો IFRS ના સ્ટાન્ડર્ડને ફોલો કરીને હિસાબો તૈયાર કરેલા હશે, તમે રજૂ કરેલા હશે, તો એ તમારા સમય મર્યાદામાં હિસાબો તૈયાર થઈ જશે અને એનો ખર્ચ પણ બહુ ઓછો થશે. For effective presentation of financial information for the companies at abroad, it is necessary to implement IFRS. કે તમારા નાણાકીય પત્રકો, નાણાકીય હિસાબો, તમારી કંપનીનું ફિનાન્શિયલ સ્ટાન્ડર્ડ ઇફેક્ટિવલી રજૂઆત થાય, અસરકારક રજૂઆત થાય, એના માટે ખાસ કરીને જે કંપની વિદેશમાં વેપાર કરે છે એવી કંપની માટે IFRS લાગુ પડવું જરૂરી પડ્યું. The business of an entity can run smoothly and worldwide with implementation and adoption of IFRS. કે જે કંપનીનો બિઝનેસ વર્લ્ડ એટલે કે દુનિયાના અલગ અલગ દેશોમાં ફેલાયેલો છે, પથરાયેલો છે, અલગ અલગ દેશો સાથે જે કંપની જે બિઝનેસ થાય છે એ વેરી સ્મૂથલી, એકદમ ઇઝીલી, સરળતાથી થઈ શકે
એના માટે એ જે તે કંપનીના જે હિસાબો છે એમાં IFRS ના સ્ટાન્ડર્ડને ફોલો કરી અને લાગુ પાડવા સ્વીકારવા એ જરૂરી હતું. Number 6, the investor of all around the world can invest their fund in our business entity. If our business entity discloses financial information according to the IFRS, as IFRS are globally accepted standard and are reliable and trustworthy standard for all potential investor, which increase in capital form, various investor would help in growing the economy of the nation and it will make it strong. કે દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ ઇન્વેસ્ટરો ફેલાયેલા છે, પથરાયેલા છે, અલગ અલગ ઇન્વેસ્ટરો જોવા મળે છે જે પોતાનું ફંડ છે આ કંપનીઓમાં રોકે છે અને કંપનીના ફંડથી પોતાનો બિઝનેસ ચલાવતી હોય છે. તો જો કંપની ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ કરતી હશે અને એને IFRS ના રૂલ્સ ફોલો કરતી હશે, IFRS એપ્લાય કરેલું હશે એના એકાઉન્ટિંગમાં, એના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં, તો ઓબ્વિયસલી IFRS છે એ દરેક દેશોમાં, દુનિયાના સામાન્ય રીતે બધા જ દેશોમાં સ્વીકારેલું સ્ટાન્ડર્ડ છે, સ્વીકારેલું પ્રમાણ છે, સ્વીકારેલા સિદ્ધાંતો નિયમો છે. તો એ નિયમો સિદ્ધાંતો પ્રમાણે કંપની પોતાના હિસાબો રજૂ કરશે તો કંપનીમાં જે હાલના જે સ્ટેક હોલ્ડર છે, ઇન્વેસ્ટર્સ છે, એ લોકોને એના હિસાબોમાં વિશ્વાસ રહેશે, એના ઉપર ટ્રસ્ટ રાખશે. પ્લસ જે પોટેન્શિયલ ઇન્વેસ્ટર છે, જે શક્યતા ધરાવે છે કદાચ એ લોકો ઇન્વેસ્ટ કંપનીમાં કરે તો એ લોકોને પણ જે કંપની IFRS ને ફોલો કરતી હશે એમાં વિશ્વાસ બેસશે અને ભવિષ્યમાં એ લોકો કંપનીમાં પોતાની ઇન્વેસ્ટમેન્ટ કરશે તો કંપનીની કેપિટલ વધશે, કંપનીની કેપિટલ વધશે એટલે એનો બિઝનેસ ઓબ્વિયસલી વધશે, બિઝનેસ વધશે તો એ દેશની ઇકોનોમિક વધશે અને એ રીતે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કંપની પોતાના દેશને, પોતાના નેશનને ઇકોનોમિકલી લેવલે સ્ટ્રોંગ બનવામાં મદદરૂપ થશે. IFRS are based on globally accepted principle and it is not based on any philosophy, and it is required because it make accounting process easier to understand. IFRS એટલે કે ઇન્ટરનેશનલ જે ફિનાન્શિયલ રિપોર્ટિંગના જે સ્ટાન્ડર્ડ છે એ સર્વ સ્વીકૃત છે, કોઈ જગ્યાએ એની અમાન્ય થયેલું છે એવું નથી, દરેક દેશો એને સ્વીકારેલા છે. IFRS માં જે સ્ટાન્ડર્ડ નક્કી થયેલા છે એ સ્ટાન્ડર્ડ કોઈ ફિલોસોફી નથી, મતલબ કોઈને સૂજી આવેલો ભાઈ ચલો આનો આ સિદ્ધાંત છે, આનો આ નિયમ છે, તો આનું આમ કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ, એવું માનસિક રીતે નક્કી કરેલું કે પોતાના મનમાં સૂજી આવેલા કોઈ સિદ્ધાંતો નિયમો નથી. એ કોઈ ચોક્કસ પ્રિન્સિપલના બેઝ ઉપર ઘણું બધું રિસર્ચ કરી અને ડિસાઇડ થયેલા પ્રિન્સિપલ બેઝ ઉપર થયેલા સ્ટાન્ડર્ડ છે. તો સ્વાભાવિક છે કે જે કંપની ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ કરે છે એ કંપની પોતાના ફિનાન્શિયલ રિપોર્ટમાં, ફિનાન્શિયલ એકાઉન્ટિંગમાં એ IFRS ના રૂલ્સને ફોલો કરશે તો એના હિસાબો સમજવાની પ્રોસેસ જે છે, એના હિસાબો લખવાની જે પ્રોસેસ છે એકદમ ઇઝી થઈ જશે અને વર્લ્ડ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે એના હિસાબો સમજવાની જે સમજણ શક્તિ છે એ કોમન થઈ જશે, યુનિફોર્મ રીતે દરેક લોકો એને સમજી શકશે. Number 8, IFRS is important because due to this standard, the accounting process become easy and ultimately would fetch good result for the enterprise at a global level for implementing IFRS. IFRS એટલા માટે પણ અગત્યનું છે કે IFRS જો એપ્લાય કરેલું હશે હિસાબોમાં તમે તો એને સમજવાનું ઈઝી થઈ જશે અને અલ્ટિમેટલી સૌથી વિશેષ એની અસર છે એના પરિણામ ઉપર એ થશે કે એના હિસાબો સમજવાનું સહેલું થઈ જશે. દરેક દેશોમાં એના હિસાબોને સમજવાની ક્ષમતા, જે સમજણ સક્ષમતા છે એ એક સરખી થશે, હિસાબો ઇઝીલી સમજાશે, દરેક લોકોને એના ઉપર વિશ્વાસ બેસશે, જે પોટેન્શિયલ ઇન્વેસ્ટર છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરાશે, દેશની ઇકોનોમીને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી હેલ્પફુલ થશે. તો આ રીતે નેશનલ અને ગ્લોબલ લેવલે કંપની એને ઇફેક્ટ કરશે. તો IFRS છે એ રીતે પણ જરૂરી છે. હવે એના ઓબ્જેક્ટિવ્સ આપણે જોઈએ. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, એના હેતુઓ શું છે? તો જનરલી જે એની નીડ્સ છે એ જ ઓલમોસ્ટ એના ઓબ્જેક્ટિવ્સ છે, પણ છતાં થોડો ચેન્જીસ છે, આપણે ડિસ્કસ કરીએ. નંબર 1, ટુ મેક ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ મોર રિલાયબલ, કે વધુ વિશ્વાસ લોકોને બેસી શકે તમારા હિસાબો ઉપર. ધ મેઇન પર્પઝ ઓફ IFRS
is to prepare the financial statement. It means balance sheet, profit loss account, cash flow statement, etc., which is used by many stakeholder in the world. તમારી કંપની ઇન્ટરનેશનલ લેવલે જ્યારે કામ કરતી હશે, તમારી કંપની મલ્ટીનેશનલ લેવલે કામ કરતી હશે, તો તમે જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જેમ કે બેલેન્સ શીટ છે, પ્રોફિટ લોસ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે, બીજા જે નેસેસરી સ્ટેટમેન્ટ્સ તમે બનાવીને આપો છો, એમાં તમે જો આઈએફઆરએસ એપ્લાય કરેલું હશે તો તમારી કંપનીના જે સ્ટેક હોલ્ડર છે એને તમારા એકાઉન્ટ ઉપર, તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર વિશ્વાસ બેસશે. If the entity is following IFRS, then the preparation and presentation of financial statement is more reliable for stakeholder like management, shareholder, bank, financial institution, investor, etc. કે તમારી કંપનીના જે સ્ટેક હોલ્ડર છે એ લોકોને વધારે વિશ્વાસ બેસશે જો તમે આઈએફઆરએસ ના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરી અને તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરેલા હશે, તો એ લોકો તમારા એકાઉન્ટિંગ ઉપર વધુ વિશ્વાસ બેસશે, કંપની ઉપર વધુ વિશ્વાસ બેસશે. Requirement of financial statement. Different countries have their different method of writing financial statement, especially the multinational companies would have to record as per different accounting method and process. આપણે જાણીએ છીએ કે દરેક દેશમાં એકાઉન્ટિંગ લખવાની જે સિસ્ટમ છે એ સામાન્ય રીતે જુદી જુદી હોઈ શકે. કદાચ 100% કોમન ન હોય પણ 50-60% સરખું હોય, બાકીના 30-40% એવું બની શકે કે એના જે રૂલ્સ રેગ્યુલેશન થોડાક જુદા હોય બીજી કન્ટ્રી કરતા. તો જે દેશમાં જે કંપની મલ્ટીનેશનલ લેવલે વર્ક કરે છે અને એની બ્રાન્ચ કે એની સબસિડરી જે તે દેશમાં છે, તો એ દેશમાં એ જે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણેના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એને તૈયાર કરવા પડશે. અને એ પ્રમાણેના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરી અને રજૂ કરવા તો એક થોડીક મેથડ અલગ થઈ જશે, પ્રોસેસ લેન્ધી થઈ જશે અને થોડુંક કોમ્પ્લિકેટેડ વર્ક થઈ જશે. To present equity, liabilities, assets, income and expense, various accounting professional and accounting bodies like ICAI made it convergent for all the entities by forming IASB, and IASB frames IFRS and follows in the market. તો આવો જે બિઝનેસ છે કે જે અલગ અલગ દેશોમાં કામ કરે છે એને પોતાની મિલકતો, જવાબદારી, ખર્ચ, આવક આ બધી બાબતો રજૂ કરવી હોય તો જે તે દેશના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે રજૂ કરશે. તો એક દેશમાં જે નિયમો સિદ્ધાંતો પ્રમાણે રજૂ કરેલા હિસાબો છે એ બીજા દેશમાં એનું અર્થઘટન જુદું થશે, એની સમજ જુદી થશે, એને મહત્વ અલગ થઈ જશે. પછી ફરી બીજા કોઈ દેશમાં એ જ હિસાબો રજૂ કરવામાં આવે તો એના પાછા રૂલ્સ રેગ્યુલેશન અલગ હશે, તો એની સમજણ પાછી અલગ થઈ જશે. પણ જ્યારે કંપનીના પોતાના જે સ્ટેક હોલ્ડર છે કે જે મલ્ટીનેશનલ લેવલે કામ કરતી, એને સમજવું હોય તો કયા દેશના હિસાબોને આધારે એને સમજણ કેળવવાની, કયા દેશના હિસાબોને આધારે પોતાના ડિસિઝન લેવાના. તો એના માટે આઈએફઆરએસ જો ફોલો કરેલું હશે કંપનીમાં, એના રૂલ્સ પ્રમાણે એકાઉન્ટિંગ તૈયાર કરેલા હશે, એને ફોલો કરતી હશે કંપની, એપ્લાય કરેલું હશે, ઇમ્પ્લિમેન્ટ કરેલું હશે, તો એને સમજવામાં એકદમ ઇઝી થઈ જશે. To bring truthfulness in accounting process. The main objective of IFRS is to bring uniformity and truthfulness in the accounting process, as the various countries have business at various places in the world. And such entities will have to prepare the financial statement which would include national accounting standard. So bring the uniformity, IFRS play a dominant role. જે સૌથી અગત્યનો અને મુખ્ય હેતુ જે છે કે આઈએફઆરએસ લાગુ પાડવાનો એ છે કે જ્યારે મલ્ટીનેશનલ લેવલે કંપની કામ કરતી હશે તો અલગ અલગ દેશોમાં અલગ અલગ હિસાબો, રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કામ કરવું પડશે. અને એની પ્રોસેસ પણ અલગ અલગ હશે. તો અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રોસેસથી એકાઉન્ટ તૈયાર કરવા સ્વાભાવિક છે કે કોઈ પણ કંપની જે હેડ ઓફિસ છે જેની, એના માટે થોડુંક વધારે ડિફિકલ્ટ કામ થઈ જશે. અલગ અલગ લોકોને અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશનથી સમજાવવા અને એ જ હિસાબોને પોતાના દેશમાં એકાઉન્ટિંગ રૂલ્સ સાથે મેચ કરીને સમજવા થોડુંક ડિફિકલ્ટ વર્ક છે. તો જો એને બદલે કોઈ ચોક્કસ કોમન રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જો હિસાબો તૈયાર કરવામાં, જે દરેક દેશોમાં સ્વીકૃત થયેલા હોય, માન્ય થયેલા હોય, એવા રૂલ્સ એના ફોલો કરી, ઇમ્પ્લિમેન્ટ કરી અને હિસાબો તૈયાર કરવામાં આવે તો જે તે કંપની કે જે મલ્ટીનેશનલ લેવલે કામ કરે છે એના માટે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવા એકદમ ઇઝી થઈ જશે. અને એ પ્રમાણે જો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરેલા હશે તો લોકોને પણ એના ઉપર વિશ્વાસ બેસશે.
તો અહીંયા પોતાના હિસાબોમાં એકરૂપતા જાળવવા માટે યુનિફોર્મિટી એક સરખું એનું જે અર્થઘટન થાય જાળવી રાખવા માટે આઈએફઆરએસ મહત્વનો રોલ ભાગ ભજવે છે, મહત્વનો રોલ કામ કરે છે, મુખ્ય કામ કરે છે એવું કહી શકાય. આઈએફઆરએસ ના રૂલ્સ પ્રમાણે આઈએફઆરએસ ને એપ્લાય કરી ઇમ્પ્લિમેન્ટ કરીને જો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરેલા હશે તો એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એક યુનિફોર્મિટી આવશે, એકરૂપતા આવશે કે દરેક દેશમાં એનું અર્થઘટન એક થશે. Number 4, to develop guidelines regarding disclosure in the financial statement. The main objective of International Financial Reporting Standard is to develop guidelines to the business entities showing how to present and disclose the financial information in the financial statement. બીજું મહત્વનું જે કારણ છે, મહત્વનો જે હેતુ છે આઈએફઆરએસ નો એ છે કે તમે જે તમારા હિસાબો, નાણાકીય હિસાબો રજૂ કરો છો એમાં નાણાકીય બાબતને કઈ રીતે રજૂ કરવી, કઈ રીતે બતાવી, તો એના માટેના ચોક્કસ જે નિયમો, સિદ્ધાંતો છે એ આઈએફઆરએસમાં આપેલા છે. આઈએફઆરએસને ફોલો કરી એના સ્ટાન્ડર્ડ એપ્લાય કરી અને જો એ ફિનાન્શિયલ મેટર ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શો કરશો, ડિસ્ક્લોઝ કરશો તો ઇટ ઇઝ અ ટુ ગુડ, બહુ સારું કામ થશે. Comparative. Various business entities of the world have their own company laws, taxation laws, and their own accounting principle and accounting standard. The main purpose of IFRS is to make the practice of accounting uniform across the globe for comparison possible amongst the business entities. Due to IFRS, the accounting practice of all entities remain uniform and information will be now comparable for all stakeholders. અલગ અલગ દેશોમાં કંપની બિઝનેસ કરતી હશે તો જે તે કંપનીને જે તે દેશમાં એના રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ હશે, એના કાયદાના માળખા જુદા હશે, કાયદા ટેક્સના કરવેરાના કાયદા જુદા હશે, એના હિસાબી સિદ્ધાંતો, હિસાબો લખવાની પદ્ધતિ એ અલગ અલગ હશે. તો એ દરેક હિસાબોને દરેક જે કંપની જે મલ્ટીનેશનલ લેવલે જે કંપની વર્ક કરે છે એ અલગ અલગ દેશના જે હિસાબો છે, પોતાની કંપનીની અલગ અલગ બ્રાન્ચો જે અલગ અલગ દેશમાં છે એનું કમ્પેરિઝન કરવું કંપની માટે ટફ થઈ જશે. કયા દેશમાંથી બિઝનેસ સારો મળે છે, ક્યાં થોડુંક કરેક્ટિવ સ્ટેપ્સ લેવાની રિક્વાયરમેન્ટ છે, કોઈ બિઝનેસ પોલિસીને લગતા કોઈ ડિસિઝન લેવાના હોય, કોઈ ફિનાન્શિયલ મેટરને લગતા કોઈ ડિસિઝન લેવાના હોય તો એના એકાઉન્ટિંગને કમ્પેરિઝન કરવી જરૂરી છે. હવે કમ્પેરિઝન તો જ થઈ શકે કોઈ ચોક્કસ સ્ટાન્ડર્ડના બેઝ ઉપર તમે હિસાબો તૈયાર કરેલા હોય. દરેક દેશ વાઇઝ એના સ્ટાન્ડર્ડ અલગ અલગ હશે, એના રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ હશે અને એ પ્રમાણે તમે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરેલા હશે તો એક દેશના એકાઉન્ટને બીજા દેશના એકાઉન્ટ સાથે મેચ કરવામાં, કોઈ કમ્પેરિઝન કરવામાં પોસિબલ નહીં થાય, અથવા કમ્પેરિઝન કરીને તમે કોઈ ડિસિઝન લેશો તો એ ડિસિઝન સોલિડ નહીં કહી શકાય. તો એના માટે કોઈ ચોક્કસ કોમન એક રૂલ્સ, કોમન એક પ્રિન્સિપલ, કોમન એક સ્ટાન્ડર્ડ એપ્લાય કરી અને જો એકાઉન્ટિંગ તૈયાર કરવામાં આવે તો એ એકાઉન્ટને કમ્પેરિઝન કરવું પ્રમાણમાં ઇઝી થઈ જશે અને સમજવું પ્રમાણમાં ઇઝી થઈ જશે. એ રિલાયબલ એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ થઈ જશે અને એની એક યુનિફોર્મિટી જે છે, એક સરખાપણું જે કહી શકાય એ જળવાઈ રહેશે. તો એ માટે પણ આઈએફઆરએસ નો હેતુ છે કે તમે જ્યારે મલ્ટીનેશનલ લેવલે કામ કરતા હોય તો તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, તમારા એકાઉન્ટિંગ મેથડ, તમારા એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ છે એક યુનિફોર્મ રીતે તૈયાર થાય. To reduce the cost of capital. Multinational company can reduce the cost of capital at international level and can also increase the long-term debt. Keeping in this mind, IASB and IFRS Foundation have to frame IFRS. By implementation of IFRS and preparation of financial statement according to the IFRS, the investor, financial institution, and bank, etc., can analyze the information, can determine the extent of risk associated with the capital, and companies can take decision to issue the securities of longer period of time, which will lead to reduction in overall cost of capital internationally. મલ્ટીનેશનલ કંપનીઝ જે છે, અલગ અલગ દેશોમાં વેપાર કરતી, બિઝનેસ કરતી કંપની જે છે એ પોતાની મૂડીની પડતર એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ ઘટાડવા માટે આઈએફઆરએસ ઉપયોગી છે. કઈ રીતે કે દરેક દેશના આપણે જોઈ ગયા હોના ટેક્સના લો એટલે કરવેરાના માળખા, એના કાયદા જુદા હોય છે, હિસાબી પદ્ધતિ લખવાની જુદી જુદી હોય છે. તો લોંગ ટર્મ માટે તમારે જ્યારે ડેપ્ટ જોઈતી હોય, લાંબા ગાળા માટે મૂડી લાઈક કે ડિબેન્ચર ઇસ્યુ કરવા, શેર ઇસ્યુ કરવા છે, તો એના માટે તમારે કોમન ફોર્મેટ, કોમન યુનિફોર્મ એક રૂલ્સ
કે યુનિફોર્મ સ્ટાન્ડર્ડ એપ્લાય કરી એના સ્ટેટમેન્ટ બનાવવા પડે છે. અને એ સ્ટેટમેન્ટને સમજવા માટે એના જે ઇન્વેસ્ટર છે, એના ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે તે દેશના છે, એની જે તે દેશની બેન્કો છે, એને કોમનલી સમજી શકે, કમ્પેરિઝન કરી શકે એ જરૂરી છે. હવે જ્યારે તમારે બિઝનેસ લઈ આવવો છે, બિઝનેસ માટે જે કેપિટલની જરૂરિયાત છે એ તમને કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળશે, કોઈ બેંકમાંથી મળશે, જે તે દેશના ઇન્વેસ્ટર પાસેથી મળશે. તો એ લોકોએ હિસાબોને વધુ સારી રીતે સમજી શકે, એના ઉપર ટ્રસ્ટ કરી શકે, રિલાય કરી શકે, તો એ જરૂરી છે. તો એના માટે જે કંપની IFRSના રૂલ્સને ફોલો કરીને હિસાબો તૈયાર કરશે, તો એ કંપનીના એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટને, એના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટને જે તે દેશના ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એના બેંક, એના ઇન્વેસ્ટર એને એનાલાઇઝ કરી શકશે ઇઝીલી. એમાંથી પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણેની ઇન્ફોર્મેશન એ લોકો કાઢી શકશે, સમજી શકશે. એ ઇન્ફોર્મેશનમાં કેટલું રિસ્ક છે એ લોકો પણ એ સમજી શકશે. ઇન્ફોર્મેશનના આધારે રિસ્ક ફેક્ટર નક્કી કરશે અને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ન કરવું એવું ડિસિઝન એ લોકો લઈ શકશે. તો કેપિટલને લગતા જે ડિસિઝન્સ છે, કંપનીમાં ઇન્વેસ્ટ કરવું ન કરવું, એને બોરોડ લોન આપવી ન આપવી, એના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર છે. અને ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ વર્લ્ડ વાઇડ જે સ્ટાન્ડર્ડ ડિસાઇડ થયેલા છે એના બેઝ ઉપર તૈયાર કરેલા હશે, તો બેંકને, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને એ કંપની ઉપર રિલાય કરવાનું, એટલે કે વિશ્વાસ કરવાનું એકદમ ઇઝી થઈ જશે, સમજવાનું ઇઝી થઈ જશે. અને ઇઝીલી કંપની પોતાના સિક્યોરિટીઝ ત્યાં ઇસ્યુ કરી શકશે. તો કંપનીને ઇઝીલી માર્કેટમાંથી કેપિટલ પણ મળી શકશે. તો ધીસ વે કંપનીની જે કોસ્ટ ઓફ કેપિટલ છે, એનું જે બર્ડન છે, મતલબ કે વન ટાઈપ ઓફ એનું જે એક્સપેન્સ છે એ રિડ્યુસ કરવા માટે પણ IFRS ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી હેલ્પફુલ થાય છે. ઓકે સ્ટુડન્ટ, અહીંયા આપણે મેઇન ઓબ્જેક્ટિવ છે એ પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આ ચેપ્ટર પણ અહીં આપણે કમ્પ્લીટ ડિક્લેર કરીએ છીએ. ફરી વખત તમે અવારનવાર વિડીયો જોઈ અને તમે સોલિડ કરી શકો છો. કદાચ કઈ જગ્યાએ ક્વેરી હોય તો તમે એની ટાઈમ મને પૂછી શકો છો. હેવ અ ગુડ ડે, ગુડ બાય.